હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, સીમાંત પડતર પદ્ધતિ, માર્જિનલ કોસ્ટિંગ. એમાં આપણે આજે 2023માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે શિવાની કંપની લિમિટેડની નીચેની માહિતી મળી આવેલ છે. વેચાણ કિંમત એકમ દીઠ આપેલી છે આપણને ₹120,000, ચલિત ખર્ચા એકમ દીઠ ₹72 અને સ્થિર ખર્ચા ₹3,60,000. ઉપરોક્ત માહિતી પરથી પહેલી માહિતી, ₹2,16,000 નફાએ વેચાણના એકમો, ₹2,16,000ની ખોટ હોય ત્યારે વેચાણના એકમો, ₹16 એકમ દીઠ નફાએ વેચાણના એકમો અને ₹16 એકમ દીઠ ખોટ હોય ત્યારે વેચાણના એકમો અને સમતૂર બિંદુ રૂપિયામાં. બરાબર છે, સમતૂર બિંદુ રૂપિયામાં. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. આવો સમ દરેક વખતે પૂછાઈ જાય છે. 2019માં પણ પૂછાઈ ગયો હતો, 2020માં પણ કદાચ પૂછાઈ ગયો છે. બરાબર, અને અવારનવાર આવા સમ છે પૂછાતા હોય છે, તો પ્લીઝ આવા સમની પ્રેક્ટિસ રાખજો. ચાલો, તો સૌપ્રથમ આપણે જે છે એ 2,16,000 નફાએ વેચાણના એકમો. તો સૌપ્રથમ તમને આપણે એક વસ્તુ યાદ લેવી પડે કે આમાં ફોર્મ્યુલા કયો યુઝ થાય છે. સૌપ્રથમ ફોર્મ્યુલા આપણે છે એ લખી નાખીએ. તો નફા આપણે વેચાણે નફો છે એ જોઈ તો વેચાણ બરાબર આવી રીતનો કંઈક આપણો, આને અત્યારે લખવાનું નથી પણ આ તો તમને સમજાવવા માટે લખું છું. વેચાણ બરાબર આપણે છે એ સ્થિર ખર્ચ પ્લસ નફો કે ખોટ. બરાબર છે, આપણે નફો રાખી દઈએ, ખોટ હોય તો માઇનસ થાય, અને એના છેદમાં આપણે છે એ શું લેવું પડે તો કે PVR નફા જથ્થાનો ગુણોત્તર. હવે આપણે આને માટે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડે. એક નફા જથ્થાનો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવો પડે. તો નફા જથ્થાનો ગુણોત્તર આપણો કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય તો કે નફા જથ્થાનો એટલે કે PVR બરાબર, ડાયરેક્ટ લખી નાખું છું, જે છે એ આપણો ફાળોના છેદમાં વેચાણ. બરાબર છે. હવે આપણને અહીંયા ફાળો નથી આપ્યો, વેચાણ આપ્યું છે, ફાળો નથી આપ્યો, તો ફાળો ફાઇન્ડ આઉટ કરવો પડે. ફાળાનો ફોર્મ્યુલા શું થાય તો ફાળો બરાબર જે છે એ વેચાણ માઇનસ ચલિત ખર્ચ. બરાબર છે, એટલે કે આપણે શરૂઆતથી આપણી છે એ કેડી પકડવી પડશે, ત્યારે આપણને આ વસ્તુ મળશે. બરાબર છે, અને આમાં ઘણા બધા ફોર્મ્યુલા અલગ આવશે. બરાબર, એમ તો આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોઈ લીધું છે, એકમ દીઠ કીધું છે આપણને, એટલે પણ છતાંય આપણે છે એ જરાક ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો અહીંયા આપણે ફાળો પણ ફાઇન્ડ આઉટ કરવાનો થશે. બરાબર, તો સૌપ્રથમ આપણે ફાળાથી શરૂઆત કરીએ. તો અહીંયા આપણે લખશું એકમ દીઠ ફાળો મળશે આપણને. બરાબર, કારણ કે આપણને ચલિત ખર્ચા એકમ દીઠ આપ્યા છે, વેચાણ કિંમતે એકમ દીઠ આપી છે, એટલે અહીંયા આપણે લખશું એકમ દીઠ ફાળો. બરાબર છે, એટલે કે કન્ટ્રીબ્યુશન. તો કન્ટ્રીબ્યુશન આપણને એનો ફોર્મ્યુલા થશે સેલ્સ માઇનસ વેરિયેબલ, એટલે કે આપણે છે એ વેચાણ માઇનસ ચલિત ખર્ચ. અને S માઇનસ VA તમે લખી શકો. બરાબર, અને એક્ઝામમાં તમારે ટૂંકમાં બધે ફોર્મ્યુલા લખો હોય તો છૂટ છે. બરાબર છે, લખી શકો છો, એમાં કોઈ બાદ નથી. એકમ દીઠ ફાળો, વેચાણ આપણને આપ્યું છે એકમ દીઠ 120, અને ચલિત ખર્ચા આપણને એકમ દીઠ આપ્યા છે 72. તો 120માંથી આપણે 72 માઇનસ કરીએ તો એ આવશે 39, અને 39 છે એ શું થશે આપણી એકમ દીઠ ફાળો. હજી એકમ દીઠ ફાળો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો, પણ હજી આપણે ફાઇન્ડ આઉટ શું કરવું પડશે તો કે ફાળા પછી આપણે PVR. બરાબર છે, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. બરાબર છે, તો અહીંયા આપણે પ્રોફિટ વોલ્યુમ રેશિયો PVR ફાઇન્ડ આઉટ કરી લેશું. PVR ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે આપણો ફાળોના છેદમાં વેચાણ, એટલે કે કન્ટ્રીબ્યુશન અપોન સેલ્સ. બરાબર છે, ચાલો, તો PVR કન્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું, 48 છે આપણી પાસે, અને સેલ્સ છે આપણી પાસે 120, 120. બરાબર છે, તો અને હા ઇન્ટુ 100 આપણે કરશું. ચાલો, 39 એને ભાગ્યા 120, એટલે કે 0.4 ઇન્ટુ 100, એટલે કે આ આવશે 40. તો અહીંયા હું જરાક લખી નાખું ઇન્ટુ 100. બરાબર, અને અહીંયા ઇન્ટુ 100, એટલે સર કોઈને પ્રશ્ન થાય નહીં, સર તમે કેમ ના લખ્યું. ચાલો, એને ઇન્ટુ 100, એટલે કે અહીંયા થઈ જશે કેટલો આવ્યો હતો આપણો 40. બરાબર છે, 40% આવી જશે PVR નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર છે, આપણે 40% લેવો પડે.
હવે આટલી વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ અને સ્થિર ખર્ચા આપણને આપેલા છે, ના આપેલા હોત ને તો આપણે ફાઇન્ડ આઉટ કરત, બરાબર. પણ આપણને આપેલા છે એટલે ક્યાંય ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. હવે આપણે ઉપરના ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી શકશું. તો અહીંયા આપણે પહેલો જે આપ્યો છે એ લખશું 2,16,000 નફા વેચાણના એકમો, 2,16,000 રૂપિયા છે. ચાલો રૂપિયા 2,16,000ના નફાએ વેચાણના એકમો, બરાબર. વેચાણના એકમો, બરાબર. તો એકમો ફાઇન્ડ આઉટ કરવાના છે અને આ આપણને એકમ દીઠ ફાળો આપ્યો છે. હવે નોર્મલી આપણો ફોર્મ્યુલા શું થાય છે તો કે સ્થિર ખર્ચા પ્લસ નફોના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર PVR, આવું આપણો ફોર્મ્યુલા થાય છે. પણ અહીંયા આપણે નફા જથ્થાનો ગુણોત્તર લઈને તો આપણને વેચાણ છે ને જે છે આપણું જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ વેચાણ, એ વેચાણ આપણને રૂપિયામાં મળશે, કારણ કે નફોય આપણને રૂપિયામાં આપ્યો છે અને આ બધુંય આપણને રૂપિયામાં મળ્યું છે. પણ આપણે રૂપિયા નથી દેવાના, આપણે શું દેવાનું છે? એકમો, બરાબર. તો આના માટે ફોર્મ્યુલા આપણે અલગ કરી નાખશે, બરાબર છે. તો વેચાણ બરાબર ઉપરનો ફોર્મ્યુલા તો એમ જ રહેશે, સ્થિર ખર્ચા પ્લસ નફો. પણ ડિવાઈડમાં આપણે જે PVR લેતા હતા ને, PVR લેશું તો આપણને છે એ રૂપિયામાં મળશે, પણ રૂપિયામાં આપણે જોતું નથી. આપણે કેમાં જોઈએ છે? આપણે એકમોમાં જોઈએ છે. તો ત્યાં આપણે એકમ દીઠ ફાળો લખશું. ખબર પડી? બરાબર. આપણે રૂપિયામાં જોતું નથી, આપણે કેમાં જોઈએ છે? એકમોમાં. એકમોમાં જોઈએ તો આપણે એકમ દીઠ ફાળો એના ડિવાઈડમાં લેવો પડશે. ચાલો, તો અહીંયા આપણે સ્થિર ખર્ચા આપણને આપેલા 3,60,000ના, તો અહીંયા આપણે લખશું 3,60,000, 3,60,000 પ્લસ નફો કેટલો મેળવવાનો છે આપણે? 2,16,000નો. અને એને ડિવાઈડમાં મારે ફાળો કેટલો છે તો કે ફાળો છે મારો 48,39. ચાલો, હવે 3,60,000 પ્લસ 2,16,000 ભાગ્યા 39, તો એ આવશે 12,000. મીન્સ કે 12,000 એકમો હું જે છે એ વેચાણ કરી શકું. તો અહીંયા હું લખીશ 12,000 એકમો, બરાબર છે. અને આ આવશે આપણું વેચાણ. તો અહીંયા આપણે આન્સરના આપણા પાર્ટ સ્વરૂપે લખી શકશું કે રૂપિયા 2,16,000 ના નફા માટે જરૂરી વેચાણ એકમો બરાબર 12,000, બરાબર છે. બીજા નંબરમાં એવી જ રીતનું કીધું છે, 2,16,000 ખોટું હોય ત્યારે વેચાણના એકમો 2,00,000. ચાલો, તો ખોટ હોય ત્યારે આપણે વેચાણના એકમો કેટલા ફાઇન્ડ આઉટ કરવાના છે તો એ જોઈ લઈએ. તો અહીંયા આપણે વેચાણ બરાબર એ જ વસ્તુ થશે, સ્થિર ખર્ચા, પણ અહીંયા હવે ખોટ છે તો માઇનસ આપણે કરશું ખોટ, એના છેદમાં વળી પાછું એકમમાં જોઈએ છે, બરાબર. કેટલા એકમોનું વેચાણ છે એ કહેવાનું છે, તો આપણે ડિવાઈડમાં એકમ દીઠ ફાળો. ચાલો, તો સ્થિર ખર્ચા આપણી પાસે છે 3,60,000ના, માઇનસ ખોટ કેટલી કરવાની છે આપણે? 2,16,000ની. અને ડિવાઈડમાં આપણે શું કરવાનું છે તો કે એકમ દીઠ ફાળો આપણી પાસે 48 આપેલો જ છે, માઇનસ 2,16,000 ડિવાઈડમાં 48, એ આવશે 3,000. 3,000 એકમોનું વેચાણ કરશો આપણે એટલે આપણને ખોટ થશે, અને આ આવશે આપણું વેચાણ. હવે અહીંયા નીચે સ્ટેટમેન્ટ લખી નાખવાનું છે 2,16,000ના ખોટ માટે 3,000 એકમોનું વેચાણ. બરાબર છે. ચાલો, ત્રીજા નંબરમાં આપણને કીધું છે 16,000 એકમો એકમ દીઠ નફાએ વેચાણના એકમો. હવે જો એકમ દીઠ નફા આપણને આપી દીધું છે કે આટલા એકમ દીઠ નફાએ તમારે છે એ વેચાણ કરવાનું છે. તો 16 એકમ દીઠ નફાએ ₹16 એકમ દીઠ નફાએ વેચાણના એકમો,
બરાબર છે. તો હવે આપણને 16 એકમ દીઠ નફા વેચાણના એકમો કીધા છે, બરાબર. અને અહીંયા આપણને શું કીધું છે તો કે ₹16 એકમ દીઠ નફો કીધો છે, બરાબર. તો આપણો ફોર્મ્યુલા કંઈક હું સાઈડમાં અહીંયા તમને સમજાવું તો વેચાણ બરાબર શું થાય, સ્થિર ખર્ચ પ્લસ માઇનસ નફો કે નુકસાનના છેદમાં એકમ દીઠ ફાળો આપણે પાછળ જોયો તો એ, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું ફાળો, બરાબર. તો હવે આના ફોર્મ્યુલામાં થોડોક પાછો ચેન્જીસ થશે. શું થશે એ કહું તમને કે સ્થિર ખર્ચ અહીંયા આપણને આપેલા છે, તો અહીંયા હું ખાલી એમ કહી દઉં કે ફાળોનો ફોર્મ્યુલા શું થાય તો કે ફાળો બરાબર નફો પ્લસ સ્થિર ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ પ્લસ નફો, બરાબર છે. તો આપણી પાસે જે છે એ આપણો જે ફાળો છે, બરાબર, જે ₹48 આપણને ફાળો આપેલો છે પાછળ, ક્યાં ગયો ફાળો આપણો, તો કે ફાળો છે આપણી પાસે 48, બરાબર. તો આ જે ₹48 આપણને ફાળો આપેલો છે એમાં બે વસ્તુ સમાયેલી હશે, એક હશે નફો અને એક હશે આપણા સ્થિર ખર્ચા, બરાબર છે. તો અહીંયા હું ફોર્મ્યુલા બનાવું તો કઈ રીતે મારો ફોર્મ્યુલા બને તો કે વેચાણ બરાબર જે છે એ સ્થિર ખર્ચ એના છેદમાં ફાળો માઇનસ નફો. માઇનસ નફો શું કામ થયો તો કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, વેચાણના એકમો ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. તો સ્થિર ખર્ચ છે એમાં ફાળામાંથી આપણે નફો માઇનસ કરીએ તો આપણી પાસે શું વધે, સ્થિર ખર્ચ, અને એ કેવા વધે તો કે એકમ દીઠ, બરાબર. એકમ દીઠ સ્થિર ખર્ચ એમાં ભાગ્યા કુલ સ્થિર ખર્ચ, તો આપણને એકમો મળી જાય વેચાણના, બરાબર છે. તો અહીંયા આપણે લખશું વેચાણ બરાબર સ્થિર ખર્ચ આપણને કેટલો આપેલો છે તો કે સ્થિર ખર્ચ આપણને આપેલો છે 3,60,000, ફાળો આપણને આપેલો છે 48 અને નફો આપણને કીધો છે ₹16, પણ એ એકમ દીઠ કીધો છે એટલે એ આપણે માઇનસ કરશું એટલે આ જે એકમ દીઠ વધશે ને એ પણ આપણને મળશે આપણો સ્થિર ખર્ચ. તો અહીંયા આપણે 3,60,000 એને ડિવાઈડમાં 48માંથી 16 આપણે માઇનસ કરીએ તો 48 માઇનસ 16 તો આપણને મળશે 32, તો એ ₹32 આપણે અહીંયા મૂકી દઈશું. તો 3,60,000 ભાગ્યા 32 તો એ આવશે આપણી પાસે 11,250 એકમો. તો અહીંયા આપણે લખી નાખશું 11,250 એકમોનું વેચાણ આપણે જરૂરી બને, બરાબર છે. ચાલો, આ આપણને મળી ગયું વેચાણ. તો અહીંયા આપણે લખશું એકમ દીઠ ₹16 એકમ દીઠ નફો મેળવવા માટે એકમ દીઠ નફો મેળવવા માટે જે એકમો છે 11,250 એકમોનું વેચાણ જરૂરી છે, બરાબર. પછી બીજા નંબરમાં આપણને કીધું છે કે ₹16 એકમ દીઠ ખોટ હોય ત્યારે વેચાણના એકમો, તો આનાથી ઉલટું થશે, બરાબર. તો અહીંયા હું સ્ટેટમેન્ટ લખી નાખું. ચોથું ક્વેશ્ચન જે આપણને કીધો છે એ ₹16 એકમ દીઠ ખોટ હોય ત્યારે વેચાણના એકમો. ચાલો, તો એમાંય આપણે ઉપરનો જે ફોર્મ્યુલા આપણે લીધો હતો એવો જ ફોર્મ્યુલા છે એ અહીંયા પણ લાગુ પડશે. વેચાણ બરાબર સ્થિર ખર્ચ એના છેદમાં, હવે જો અહીંયા ફાળો આમાંથી નફો આપણે માઇનસ કર્યો હતો એટલે આપણને એકમ દીઠ જે છે એ શું મળ્યું હતું, સ્થિર ખર્ચ. પણ અહીંયા હવે આપણે જે ફાળો છે એમાં આપણે શું કરવું પડશે, પ્લસ કરવો પડશે ખોટ, બરાબર. તો જ આપણને સ્થિર ખર્ચ મળશે, બરાબર. આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ જોયું હતું કે ફાળો પ્લસ ખોટ આપણે થાય તો આપણને છે એ આપણો શું મળે તો કે સ્થિર ખર્ચ મળે. તો અહીંયા આપણે વેચાણ બરાબર સ્થિર ખર્ચ એના છેદમાં ફાળો પ્લસ ખોટ, કારણ કે આ બે આપણે એકમ દીઠ જોઈ છે, બરાબર છે. એટલે કે ફાળો આપણી પાસે એકમ દીઠ છે અને ખોટ એ આપણને એકમ દીઠ જ આપી છે એટલે આપણે એમાં આપણે પ્લસ કર્યું. હવે આ આપણને સ્થિર ખર્ચ મળશે જે હશે એ, તો
તો અહીંયા આપણે લખી નાખશું વેચાણ બરાબર સ્થિર ખર્ચ આપણને આપેલો છે 3,60,000, એ રૂપિયામાં આપ્યો છે. ફાળો આપણને એકમ દીઠ આપ્યો છે 39 અને ખોટ આપણે 16 રૂપિયા છે, તો એ આપણે પ્લસ કરશું. ચાલો, તો વેચાણના એકમો 3,60,000, એમાં 39 પ્લસ 16 આપણે કરવાનું છે એટલે એ આવશે 64. તો 3,60,000 ડિવાઈડ બાય 64, 64 એટલે એ થશે 5,625. તો અહીંયા આપણે લખી નાખશું 5,625 એકમોનું ઉત્પાદન. બરાબર છે. અને સોરી, ઉત્પાદન શું, વેચાણ. બરાબર છે. અને અહીંયા આપણે આવી ગયું આપણી પાસે વેચાણ બરાબર. અને નીચે સ્ટેટમેન્ટ લખી નાખશું ₹16ની ખોટ માટે જરૂરી વેચાણના એકમો બરાબર કેટલા થાય છે? 5,625. આ રૂપિયા નથી હો, આ છે આપણા એકમો. બરાબર, 5,625 એકમો તમે વેચશો તો તમને 16 રૂપિયાની ખોટ થશે. પછી છેલ્લા નંબરમાં આપણને કીધું છે સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુ એટલે તમને ખબર છે શું થાય? બરાબર, એક એવું બિંદુ કે જ્યાં આપણને નો પ્રોફિટ નો લોસ આવે. તો અહીં લખશું આપણે સમતૂટ બિંદુ, અને એ આપણે રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર છે. આપણને કીધું છે કે ભાઈ તમારે સમતૂટ બિંદુ છે એ રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો આપણું કામ એકદમ ઇઝી થઈ ગયું. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે ફોર્મ્યુલા લખી નાખીએ. સમતૂટ બિંદુ બરાબર શું થાય તો કે ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચાના છેદમાં પીવીઆર. બરાબર, એટલે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો એટલે કે નફા જથ્થા ગુણોત્તર. બરાબર, આ ફોર્મ્યુલા તમે યુઝ ના કરો તો તમારે છે એ શું કરવું પડે? આ રૂપિયામાં છે એટલે આપણે ફિક્સ કોસ્ટ એ રૂપિયામાં છે, અને પીવીઆર એ આપણે જે છે એ ફાઇન્ડ આઉટ કરેલો છે. બરાબર છે. ચાલો, એટલે કે એ આપણે મળી જશે એફના છેદમાં પીવીઆર. તો ફિક્સ કોસ્ટ છે આપણી પાસે કેટલો છે તો કે ફિક્સ કોસ્ટ છે આપણી પાસે 3,60,000, એના છેદમાં પીવીઆર. પીવીઆર છે આપણી પાસે 40%. બરાબર, આપણે હમણાં જોયો હતો. તો એ છે આપણો 40%. તો 3,60,000 ભાગ્યા 40%, અને ડાયરેક્ટ ટકાની નિશાની એટલે કે 9 લાખ આપણું શું થઈ જશે? વેચાણ. અને એ સોરી સમતૂટ બિંદુ એ વેચાણ, તો એ આવશે 9 લાખ રૂપિયા. બરાબર છે. અને આ આવશે સમતૂટ બિંદુ એ વેચાણ. સ્ટેટમેન્ટ લખી નાખશું સમતૂટ બિંદુ એ વેચાણ રૂપિયામાં ₹9 લાખ. આ સિવાય જો તમને બીજી રીત કરવી હોય તો પણ આપણે કરી શકીએ અહીંયા. બરાબર, ચાલો, બીજી રીતે આપણે છે એ શું થાય આપણો તો કે ફિક્સ કોસ્ટના છેદમાં સેલ્સ માઇનસ વેરિયેબલ એટલે કે આપણો વેચાણ માઇનસ ચલિત ખર્ચા, તો એને કહેવાય ફાળો, અને એને ગુણ્યા વેચાણ કિંમત એકમ દીઠ. આ બે વસ્તુ એકમ દીઠમાં જ આવશે બધી. બરાબર છે. તો ફિક્સ કોસ્ટ છે આપણી પાસે 3,60,000, 3,60,000. એમાં સેલ્સ આપણને કીધી છે, સેલ્સ છે એકમ દીઠ 120, અને આપ તો ફાળો જ લઈ લેવાય 120, અને 72 આપણે ફાળો આવ્યો તો 39, તો ડાયરેક્ટ 39 લઈ લઉં. સેલ્સ માઇનસ વેરિયેબલ એટલે આપણું કોન્ટ્રીબ્યુશન. તો 39 અને એને ગુણ્યા 39 વચ્ચે લખી નાખીએ, અને એને ગુણ્યા સેલ્સ છે આપણી પાસે એકમ દીઠ 120. તો આને તમે સોલ્વ કરશો તો તમારો આન્સર છે એ આવી જશે 3,60,000 ભાગ્યા 39 એને ગુણ્યા 120. ચાલો, તો આ આવશે 9 લાખ. આ તમારું સમતૂટ બિંદુ એ વેચાણ. બરાબર છે. ચાલો, કોઈ પણ રીતે તમે કરી શકો. હું તો કહું ફિક્સ કોસ્ટવાળું જ રખાય, આ જ રખાય ફોર્મ્યુલા. બરાબર, યાદ રાખવું સહેલો પડે. ચાલો, તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કાંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, અને મેસેજ પણ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. બરાબર છે. સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.